ગરીબ માણસ એના ઘરનું સપનું ચાલુ થાય એની અમે વારંવાર માગણી કરી, પણ શેત્રુંજીમાંથી કાયદેસર રેતી ખનનની મંજૂરી ન અપાવી. ઇકો ઝોનમાં રેતી શેત્રુંજીના પટને તાળું મરાયું અને એ રેતી ખનન માફિયાઓ કોની છત્રછાયા નીચે ફૂલા ફાયલા છે એનો સવાલ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ ઉઠાવ્યો હતો. કોન્ટ્રાક્ટરો પાસેથી કમિશન કોણ લે છે એવો સવાલ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ તમારી સામે ઉઠાવ્યો છે. ત્યારે આ 7 મુદ્દાઓ આજ અસલી પત્રની જાહેરમાં જનતાનો ચર્ચાનો ચોરો એવો કાર્યક્રમ અમે નિષ્પક્ષ રીતે આયોજિત કર્યો. રખેને અમારી ચૂક ન થાય એટલે અમે એને વિનંતી કરી છે કે માનનીય કૌશિકભાઈ, આપ આજે સાંજે 6 વાગે ડૉક્ટર જીવરાજ મહેતાની સાક્ષીએ રાજકમલ ચોકમાં આવો અને તમારા ઉપર તમારી પાર્ટીના ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ જે કાંઈ આરોપ લગાવ્યા છે રખેને ખોટા હોય તો એની ખુલ્લા મુન્ને ચર્ચા કરી. કૌશિકભાઈ, આજ ગામમાં ઘોડિયાની અંદર હિચકતું નાનું બાળક પણ સવાલ પૂછે છે કે આ ગાયકવાડના ગામડા જીવરાજ મહેતાની જન્મભૂમિ કર્મભૂમિ એવા અમરેલીની અંદર 70 વર્ષના ઇતિહાસમાં કોઈ કુંવારી કન્યાનો આખા ગુજરાતે વરઘોડો નથી જોયો. તમારા રાજમાં આ કુંવારી કન્યાનો વરઘોડો કોણે કાઢ્યો એ સવાલ છે. માનનીય કૌશિકભાઈ, એક નિર્દોષ દીકરીને કોના ઈશારે પગમાં પાટે હુવડાવીને પગમાં પટ્ટા માર્યા એ અમરેલી અને ગુજરાતની જનતાના મનમાં સવાલ છે. કૌશિકભાઈ વેકરિયા, અમરેલીના જનપ્રતિનિધિ, ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકારમાં નાયબ મુખ્ય દંડક આપણી વચ્ચે વહેલા આવે અને આ જાહેર ચર્ચાના ચોરે એના ઉપર લાગેલા આરોપો એની વિશે વિસ્તૃત ચર્ચા કરે. મિત્રો, આપ સૌ ઉપસ્થિત છો. એક જાહેર જીવનના કાર્યકર્તા તરીકે રાજકીય આંચળો હેઠે ઉતારી અને બિન રાજકીય ચર્ચાના મંચ ઉપર આ ભાગીદાર થવા આવ્યા છો. બધાય મીડિયાના મિત્રોનો હું હૃદયથી સ્વાગત કરું છું. આખાઈ શહેર અને તાલુકા જિલ્લાભરમાંથી પધારેલા જે અમરેલીના સામાન્ય નગરજનો છે એને પણ આ ચર્ચાના ચોરામાં ભાગીદાર થવા માટે હું આમંત્રિત કરું છું. આજે 6:45 થવા આવ્યા છે અને હજુ મને વિશ્વાસ છે કે જરૂર કૌશિકભાઈ આ જાહેર મંચ ઉપર એની ઉપર લાગેલા આરોપોનું ખંડન કરવા, સત્યને ઉજાગર કરવા આવશે. આપણે સૌ આપણા ચૂંટાયેલા પ્રતિનિધિની રાહ જોઈએ એવી આપને વિનંતી કરું છું. આભાર. અમરેલીના જનપ્રતિનિધિ, રાજ્યના નાયબ મુખ્ય દંડક માનનીય કૌશિકભાઈ વેકરિયાને ગઈકાલે સવારે મેં જાહેર નોતરું આપ્યું હતું કે કૌશિકભાઈ, રખેને અમારી ચૂક થાય. ભારતીય જનતા પાર્ટીના આગેવાન કાર્યકર્તાઓએ તમારા વિરુદ્ધ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વને જે ફરિયાદ કરી છે અને ફરિયાદમાં જે ગંભીર મુદ્દાઓને ઉપસ્થિત કર્યા છે કે કૌશિકભાઈ, તમારી છત્રછાયા નીચે ગામે ગામ દારૂની હાટડીયું ખુલાણી છે, પોલીસ હપ્તા ઉઘરાવતી હોય એવું તો સાંભળ્યું હતું. આ લોટકા ધારાસભ્ય એણે પોલીસ પાસેથી હપ્તા ઉઘરાવવાનું ચાલુ કર્યું એવું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કહે છે. શેત્રુંજી નદીમાંથી સરકારને રેતીની રોયલ્ટી મળે અને મારા જિલ્લાના ગરીબ માણસ એના ઘરનું સપનું ચાલુ થાય એની અમે વારંવાર માગણી કરી, પણ શેત્રુંજીમાંથી કાયદેસર રેતી ખનનની મંજૂરી ન અપાવી. ઇકો ઝોનમાં રેતી શેત્રુંજીના પટને તાળું મરાયું અને એ રેતી ખનન માફિયાઓ કોની છત્રછાયા નીચે ફૂલા ફાયલા છે એનો સવાલ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ ઉઠાવ્યો હતો. કોન્ટ્રાક્ટરો પાસેથી કમિશન કોણ લે છે એવો સવાલ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ તમારી સામે ઉઠાવ્યો છે. ત્યારે આ 7 મુદ્દાઓ આજ
અસલી પત્રની જાહેરમાં જનતાનો ચર્ચાનો ચોરો એવો કાર્યક્રમ અમે નિષ્પક્ષ રીતે આયોજિત કર્યો. રખેને અમારી ચૂક ન થાય એટલે અમે એને વિનંતી કરી છે કે માનનીય કૌશિકભાઈ, આપ આજે સાંજે 6 વાગે ડૉક્ટર જીવરાજ મહેતાની સાક્ષીએ રાજકમલ ચોકમાં આવો અને તમારા ઉપર તમારી પાર્ટીના ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ જે કાંઈ આરોપ લગાવ્યા છે રખેને ખોટા હોય તો એની ખુલ્લા મુન્ને ચર્ચા કરી. કૌશિકભાઈ, આજ ગામમાં ઘોડિયાની અંદર હિચકતું નાનું બાળક પણ સવાલ પૂછે છે કે આ ગાયકવાડના ગામડા જીવરાજ મહેતાની જન્મભૂમિ કર્મભૂમિ એવા અમરેલીની અંદર 70 વર્ષના ઇતિહાસમાં કોઈ કુંવારી કન્યાનો આખા ગુજરાતે વરઘોડો નથી જોયો. તમારા રાજમાં આ કુંવારી કન્યાનો વરઘોડો કોણે કાઢ્યો? એ સવાલ છે. માનનીય કૌશિકભાઈ, એક નિર્દોષ દીકરીને કોના ઈશારે પગમાં પાટે હુવડાવીને પગમાં પટ્ટા માર્યા? એ અમરેલી અને ગુજરાતની જનતાના મનમાં સવાલ છે. રખેને આપ નિર્દોષ હો તો આ મંચ ઉપરથી અમારે તમારી માફી માંગવી જોઈએ. એટલે આજે એક્ઝેક્ટ 6 ટકોરે ટ્વિટર હેન્ડલ ઉપર ફરીથી અસલી પત્રની જાહેરમાં ચર્ચાના ચોરે ભાઈ કૌશિક, રાજકમલ ચોક તમારી રાહ જોઈ રહ્યો છે એવું મેં નિવેદન કર્યું છે અને અપેક્ષા રાખું કે કૌશિકભાઈ જરૂરથી ડૉક્ટર જીવરાજ મહેતાની સાક્ષીએ આ રાજકમલ ચોકમાં આયોજિત જાહેર જનતા અને મીડિયાના પ્રતિનિધિઓની વચ્ચે એની સામે જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ આરોપ લગાવ્યા છે એની ચર્ચા કરશે. જો કૌશિકભાઈ આ મંચ ઉપર તમે તમારી ઉપર લાગેલા આરોપ ખોટા છે એ સાબિત કરી દેશો તો જાહેર જીવનના સેવક તરીકે, એક રાજકીય અને સામાજિક કાર્યકર્તા તરીકે આ મંચ ઉપર તમારી માફી માંગતા હું શરમ નહીં અનુભવું અને અપેક્ષા રાખું કે માનની કૌશિકભાઈ વેકરિયા, અમરેલીના જનપ્રતિનિધિ, ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકારમાં નાયબ મુખ્ય દંડક આપણી વચ્ચે વહેલા આવે અને આ જાહેર ચર્ચાના ચોરે એના ઉપર લાગેલા આરોપો એની વિશે વિસ્તૃત ચર્ચા કરે. મિત્રો, આપ સૌ ઉપસ્થિત છો. એક જાહેર જીવનના કાર્યકર્તા તરીકે રાજકીય આંચળો હેઠે ઉતારી અને બિન રાજકીય ચર્ચાના મંચ ઉપર આ ભાગીદાર થવા આવ્યા છો. બધાય મીડિયાના મિત્રોનો હું હૃદયથી સ્વાગત કરું છું. આખાય શહેર અને તાલુકા જિલ્લાભરમાંથી પધારેલા જે અમરેલીના સામાન્ય નગરજનો છે એને પણ આ ચર્ચાના ચોરામાં ભાગીદાર થવા માટે હું આમંત્રિત કરું છું. આજે 6:45 થવા આવ્યા છે અને હજુ મને વિશ્વાસ છે કે જરૂર કૌશિકભાઈ આ જાહેર મંચ ઉપર એની ઉપર લાગેલા આરોપોનું ખંડન કરવા, સત્યને ઉજાગર કરવા આવશે. આપણે સૌ આપણા ચૂંટાયેલા પ્રતિનિધિની રાહ જોઈએ એવી આપને વિનંતી કરું છું. આભાર. કાર્યકર્તા તરીકે આ પરેશ ધાનાણી એની જાહેરમાં માફી માંગવાનો છે અને રખેને કૌશિકભાઈ નહીં આવે ને તો મેં વારંવાર કીધું છે કે ભાઈ કૌશિક, પત્ર સાચો છે, પત્રના મુદ્દા પણ સાચા છે, તમારી ઉપર લાગેલા આરોપ પણ સાચા છે. માત્ર ચપટી વગાડી અને સત્તાના જોરે તમે ખોટી ફરિયાદ દાખલ કરાવી એક ગામડાની ગરીબ નિર્દોષ દીકરી એને તમે જેલમાં પુરાવી છે. અડધી રાતે ઘરેથી પોલીસ પાસે ઉપાડાવી છે, પાટે હુવડાવીને પટ્ટા મરાવ્યા છે. એનો એક કુંવારી કન્યાનો જાહેરમાં વરઘોડો કઢાવ્યો છે. એને અમરેલીના લોકો, ગુજરાતના લોકો માફ નહીં કરે. એટલે આજ 1 કલાક જેટલો સમય વીતો અને હજી અડધી કલાક અમે આગેવાનો આ મંચ ઉપર માનની કૌશિકભાઈ આવે એની ખૂબ અપેક્ષા સાથે રાહ જોવાના છીએ. 7:30 સુધીમાં માનની કૌશિકભાઈ અહીંયા નહીં આવે તો પછી આ પ્રતિનિધિઓ બધા જ જાહેર મંચ ઉપરથી આ મુદ્દાઓ અંગે આપ મીડિયાના મિત્રો મારફત અમરેલીના નગરજનો વચ્ચે ખુલીને ચર્ચા કરવાના છે. આપ સૌ મિત્રો રાહ જોઈ રહ્યા છો. મારા
જાહેર જીવનના સાથી જેને કહી શકાય એવા કૌશિકભાઈ હજુ નથી આવ્યા, એટલે એમના વતી હું અત્યારે તમારી માફી માગું છું અને અપેક્ષા રાખું કે માનની કૌશિકભાઈ વહેલા આ જાહેર ચર્ચાના ચોરા ઉપર આવે. વધુ અડધી કલાક આપણે એની રાહ જોઈએ. 7:30 પછી માનની પ્રતાપભાઈ દુધાત, માનની જેનીબેન ઠુમર, માનની વીરજીભાઈ ઠુમર અને હું આ જાહેર ચર્ચાના ચોરા ઉપર જે મુદ્દાઓ અંગે ચર્ચા કરવાની થતી હતી કે માનની કૌશિકભાઈ, આ કુંવારી કન્યાનો વરઘોડો કોણે કઢાવ્યો, એક નિર્દોષ દીકરીને પગે પટ્ટા કોણે મરાવ્યા, ગામે ગામ દારૂની હાટડીયું કોણે ખોલાવી છે, પોલીસ પાસેથી 40 લાખનો હપ્તો કોણ લે છે, શેત્રુજીમાંથી રેતીની ચોરી કોણ કરાવે છે, કોન્ટ્રાક્ટરો પાસેથી કમિશન કોણ ખાય છે, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ ઉપર કબજો કોણે કર્યો છે, ચપટી વગાડીને અધિકારીઓને કોણ ડરાવે છે, ચપટી વગાડીને ખોટી ફરિયાદો કોણ કરાવે છે, એ હું અને અમરેલીની જનતા, ગુજરાતની જનતા એની ઉપર સત્યનો પ્રકાશ પાડવા અમે તમારી રાહ જોઈ રહ્યા છીએ. જો તમે નહીં આવો તો આ જ મુદ્દાઓ ઉપર અમારા વરિષ્ઠ આગેવાનો રાજકીય આંચળો ઘરે મૂકીને આવ્યા છીએ આ ખુલ્લા મંચ ઉપર તંદુરસ્તીથી આ બધા જ મુદ્દાઓ ઉપર પ્રકાશ પાડવા. આભાર. પત્ર સાચો છે, પત્રના મુદ્દા પણ સાચા છે, તમારી ઉપર લાગેલા આરોપ પણ સાચા છે. માત્ર ચપટી વગાડી અને સત્તાના જોરે તમે ખોટી ફરિયાદ દાખલ કરાવી એક ગામડાની ગરીબ નિર્દોષ દીકરી એને તમે જેલમાં પુરાવી છે, અડધી રાતે ઘરેથી પોલીસ પાસે ઉપાડાવી છે, પાટે હુવડાવીને પટ્ટા મરાવ્યા છે, એનો એક કુંવારી કન્યાનો જાહેરમાં વરઘોડો કઢાવ્યો છે, એને અમરેલીના લોકો, ગુજરાતના લોકો માફ નહીં કરે. એટલે આજ 1 કલાક જેટલો સમય વીતો અને હજી અડધી કલાક અમે આગેવાનો આ મંચ ઉપર માનની કૌશિકભાઈ આવે એની ખૂબ અપેક્ષા સાથે રાહ જોવાના છીએ. 7:30 સુધીમાં માનની કૌશિકભાઈ અહીંયા નહીં આવે તો પછી આ પ્રતિનિધિઓ બધા જાહેર મંચ ઉપરથી આ મુદ્દાઓ અંગે આપ મીડિયાના મિત્રો મારફત અમરેલીના નગરજનો વચ્ચે ખુલીને ચર્ચા કરવાના છે. આપ સૌ મિત્રો રાહ જોઈ રહ્યા છો. મારા જાહેર જીવનના સાથી જેને કહી શકાય એવા કૌશિકભાઈ હજુ નથી આવ્યા, એટલે એમના વતી હું અત્યારે તમારી માફી માગું છું અને અપેક્ષા રાખું કે માનની કૌશિકભાઈ વહેલા આ જાહેર ચર્ચાના ચોરા ઉપર આવે. વધુ અડધી કલાક આપણે એની રાહ જોઈએ. ઠુમર, માનની વીરજીભાઈ ઠુમર અને હું આ જાહેર ચર્ચાના ચોરા ઉપર જે મુદ્દાઓ અંગે ચર્ચા કરવાની થતી હતી કે માનની કૌશિકભાઈ, આ કુંવારી કન્યાનો વરઘોડો કોણે કઢાવ્યો, એક નિર્દોષ દીકરીને પગે પટ્ટા કોણે મરાવ્યા, ગામે ગામ દારૂની હાટડીયું કોણે ખોલાવી છે, પોલીસ પાસેથી 40 લાખનો હપ્તો કોણ લે છે, શેત્રુજીમાંથી રેતીની ચોરી કોણ કરાવે છે, કોન્ટ્રાક્ટરો પાસેથી કમિશન કોણ ખાય છે, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ ઉપર કબજો કોણે કર્યો છે, ચપટી વગાડીને અધિકારીઓને કોણ ડરાવે છે, ચપટી વગાડીને ખોટી ફરિયાદો કોણ કરાવે છે, એ હું અને અમરેલીની જનતા, ગુજરાતની જનતા એની ઉપર સત્યનો પ્રકાશ પાડવા અમે તમારી રાહ જોઈ રહ્યા છીએ. જો તમે નહીં આવો તો આ જ મુદ્દાઓ ઉપર અમારા વરિષ્ઠ આગેવાનો રાજકીય આંચળો ઘરે મૂકીને આવ્યા છીએ આ ખુલ્લા મંચ ઉપર તંદુરસ્તીથી આ બધા જ મુદ્દાઓ ઉપર પ્રકાશ પાડવા. આભાર. જે દિવસથી બનાવ બન્યો ને પહેલો પત્ર વ્યવહાર 1લી તારીખે સવારે 9 વાગે સરકારને લખ્યો કે દાદા તમે ગુજરાતના મુખ્યમંત્રી છો. દાદા 3 પ્રકારના હોય. એક દાદા એટલે કે બાપાને દાદા કહેવાય, એક ગુંડા લોકોને દાદા કહેતા હોય અને એક ભોળા ભાલા માણસને દાદા કહેવાતા હોય. તમારે કયા દાદા બનવું છે? અમારા જિલ્લામાં જે કાંડ બન્યો છે, નાદાન દીકરીને વરઘોડો કાઢ્યો, રાતના 12 વાગે એની ઉઠાંતરી કરી અને કસ્ટડીમાં રાખીને જે હાઈ ડ્રામા આલ્યો એની અંદર બધા જ મીડિયાએ સહકાર આપ્યો. પણ એક પ્રશ્ન પ્રજાની અંદર ઉપસ્થિત થયો અને એના ભાગરૂપે પરેશભાઈ ધાનાણીએ ખુલ્લી ચેલેન્જ આપી વર્તમાન ધારાસભ્ય નાયબ દંડકને
કે જે તમારી ઉપર આરોપ લાગ્યા છે, જે તમારા ભાજપ વાળા આરોપ લગાડ્યા છે, તમારા પેપરની અંદર જે આરોપ લાગ્યા છે કે 40 લાખ રૂપિયાના હપ્તા લ્યો છો, ખનનની અંદર ભાગીદારી આલે છે, જે તમારી ઉપર ભાજપ વાળા આરોપ લગાડ્યા છે કે દારૂના ગામે ગામ અડ્ડાઓ આલે છે, બધી જ સંસ્થા ઉપર તમે કબજો લઈને બેઠા છો, અને જે તમે આ મુદ્દા ઉપર એક નાદાન દીકરીનો ભોગ લીધો છે, ત્યારે આવો જીવરાજ મહેતાના જિલ્લાની અંદર, ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રીના જિલ્લાની અંદર ખુલ્લા મને ચર્ચા કરીએ રાજકમલ ચોકની અંદર 2 કલાક, એટલે કે આ ગઈકાલે ચેલેન્જ આપી હતી, 6 થી 8 નો ટાઈમ હતો. તમારા મીડિયા મારફત અમને વિશ્વાસ છે કે હજુ 1 કલાકની વાર છે, કૌશિકભાઈ આવશે. કૌશિકભાઈ આવે તો અમરેલીની જિલ્લાને એક એક મુદ્દા ઉપર અમે વાત કરવાની અમારી તૈયારી છે, અને જો ન આવે અમારી મુખ્ય માંગ એ પ્રકારની છે કે દીકરીને ન્યાય અપાવો. દીકરીને ન્યાય નહીં અપાવો તો આવતીકાલે 24 કલાકના પરેશભાઈ ધરણા કરવાના છે. એ પોલીસ એ જવાબદાર પદાધિકારીઓ જો પર્દાફાશ નહીં કરો તો ત્યાર પછીની રણનીતિ પરેશભાઈ જણાવશે. ગુજરાતના ગામડાની દીકરી, એક નિર્દોષ દીકરી, કુંવારી દીકરી પીડિત પાયલે જેલમાંથી બહાર આવી અને આ વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિ, રાજ્યના નાયબ મુખ્ય દંડક એવા કૌશિકભાઈ વેકરિયાને કૃષ્ણ સમજીને પત્ર લખ્યો હતો કે ભાઈ, તારી બેનની આબરૂ દાવ ઉપર મુકાણી છે, ત્યારે ફરી એક વખત ચપટી વગાડી અને મારી ઉપર જુલમ ગુજારનારા, કાયદાનો ભંગ કરનારા તમામ લોકોને સજા અપાવી. કમનસીબે આજે સવારે 10 વાગે 24 કલાકનો અમે સમય આપ્યો તો એ વીતો આજે સાંજના 8 વાગ્યા છતાં ચપટી વગાડી અને દીકરીને જેલમાં પુરાવનાર, ચપટી વગાડીને દીકરીને અડધી રાતે ઘરમાંથી પોલીસ પાસે પકડાવનાર, ચપટી વગાડીને કુંવારી દીકરીનો વરઘોડો કઢાવનાર, ચપટી વગાડીને દીકરીને પાટે હુવડાવીને પટ્ટા મરાવનાર આપણા ચૂંટાયેલા પ્રતિનિધિ માનની કૌશિકભાઈ વેકરિયા, એની આબરૂ ઢાંકવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ જે પત્ર લખ્યો હતો, એ પત્રની અંદર જે ગંભીર આક્ષેપો કર્યા હતા એને ઢાંકવા માટે થઈને સત્તાના બળે નેતાની આંગળીએ નાચતા પોલીસવાળાઓ પાસે ખોટી ફરિયાદ કરાવીને નિર્દોષ લોકોને જેલમાં પુરાવી દીધા. પોલીસની કસ્ટડીમાં એને ઢોરમાર મરાવ્યો. એક કુંવારી દીકરી સહિત બધાયનો જાહેરમાં વરઘોડો કઢાવ્યો. ત્યારે અપેક્ષા હતી કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ કથિત રીતે જે પત્ર લખ્યો ને એના મુદ્દા કદાચ ખોટા હોય, રખેને અમારી કાંઈ ભૂલ ન થાય એટલે ખુલ્લા મંચ ઉપર ચર્ચા કરીએ. આપ સૌ એના સાક્ષી છો. ગઈકાલે સવારે 10 વાગે જાહેર નોતરું કાઢ્યું હતું. આજે 6 વાગે પણ ટ્વીટ કરીને ભાઈ કૌશિક, રાજકમલ ચોક તારી રાહ જોઈ રહ્યું છે એનું ધ્યાન દોર્યું હતું. 6 વાગ્યાથી આ મંચ ઉપર અમે બધાએ આગેવાનો બેઠા છીએ. 6:30 પણ યાદ કર્યા, 7 વાગે પણ એમને યાદ કર્યા, 7:30 પણ એને મુદત આપી હતી કે કદાચ રાજના કાજમાં બહુ વ્યસ્ત હોય ને મોડું થાય તો અમે રાહ જોઈએ છીએ. હજુ સુધી આ મંચ ઉપર આવવા માટે મને કે તમને કોઈને સકારાત્મક સંદેશો નથી મળ્યો. ત્યારે અફસોસ થાય છે અમરેલીને કે જેને નેતા સમજીને ચૂંટ્યા હતા ને એ તો નમાલા નીકળ્યા, નપાવટ નીકળ્યા. એક નિર્દોષ દીકરીને સત્તાના અહંકારની એડીએ કચડી અને પોતાના રાજકીય રોટલા શેકવામાં વ્યસ્ત નીકળ્યા. ત્યારે એ પીડિત પાયલ એને ન્યાય અપાવવા માટે એની ઉપર કાયદાનો ભંગ કરીને જે લોકોએ ગુનો આચર્યો છે એવા બધાય પોલીસવાળાના પટ્ટા ઉતારવા માટે થઈને અમે સૌએ જે સંકલ્પ જાહેર કર્યો હતો એને આગળ ધપાવવાના છીએ. આ મંચ સામાજિક મંચ છે, રાજકીય મંચ નહીં. કોંગ્રેસનો ક પણ આ મંચ ઉપરથી અમે બોલ્યા નથી અને પરિણામ સુધી બોલવાના પણ નથી. સવાલ એ થાય છે કે 70 વર્ષમાં આ ગુજરાતની અંદર કોઈ દીકરીને અડધી રાતે પોલીસવાળા પકડીને લઈ જાય એવા દિવસો નથી જોયા. વીતેલા 70 વર્ષમાં કોઈ કુંવારી કન્યાનો જાહેરમાં વરઘોડો કાઢ્યો હોય એવા દિવસ પણ ગુજરાતે નથી જોયા. વીતેલા 70 વર્ષમાં કોઈ
નિર્દોષ દીકરીને પાટે હુવડાવીને પટ્ટે પટ્ટે મારવામાં આવે, આવા દિવસો પણ ગુજરાતે નથી જોયા. એક શંકાસ્પદ આરોપી જે પાયલની સાથે પોલીસના જાપ્તામાં હતા, પોલીસની કસ્ટડીમાં હતા, એના સગા બાપાનું અવસાન થયું હતું. નામદાર કોર્ટે એનો દાડો કરવા માટે થઈને 2 કલાક પોલીસ જાપ્તામાં જવાની મંજૂરી આપી હોવા છતાં અશોક માંગરોળિયા નામનો વ્યક્તિ એના બાપનો દાડો પણ ન કરી શકે એવી સ્થિતિ આજ નેતૃત્વના ઈશારે નાચનારા પોલીસે કરી એ દુઃખદ છે. અને માટે ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય. મારીને તમારી ઘરે દીકરીઓને કોઈ આવતીકાલે અડધી રાતે ઉઠાવીને લઈ ન જાય, એટલા માટે થઈને આ દીકરીને ન્યાય અપાવવાની લડાઈનો અમે સંકલ્પ કર્યો છે. આવતીકાલે સવારે 10 વાગે નવા મહાભારતના મંડાણ થશે અને એક નિર્દોષ દીકરીની આબરૂનો વરઘોડો કાઢનારા લોકો એને સજા ન મળે, એને પટ્ટા મારનારા લોકો એના પટ્ટા ન ઉતરી જાય ત્યાં સુધી રાજકીય મોરચે, સામાજિક મોરચે અને કાયદાકીય મોરચે આ લડાઈને લડવા માટે બધી જ પાર્ટીના લોકો, બધા જ સમાજના લોકો, બધા જ જાહેર જીવનના આગેવાનોને હું નોતરું આપું છું કે આવો સાથે મળી એક પીડિત પાયલને ન્યાય અપાવીએ. આપ